શબ્દ છે ગુણધર્મ. તો ગુણધર્મ દાખલા તરીકે આપણે સજીવના જે ગુણધર્મો છે બાળકને શીખવાડે તો પહેલા સજીવની ઓળખ કઈ રીતે થાય, તો એના માટે આપણે એને પહેલા સજીવો વિશે કહીએ કે ભાઈ સજીવ તમે અનુભવ કરો કે તમે પોતે શું કરો કે આપણે શ્વાસ લઈએ, ખોરાક લઈએ, હલન ચલન કરીએ, એ રીતે કે સજીવની ઓળખ થાય. તો કોઈ પણ પદાર્થ છે તો એ પદાર્થની આપણે ઓળખ કરવી છે તો એનો કંઈક આગો એક ગુણધર્મ હોઈ શકે. તો બાળકોને પહેલાં તો એમ કહેવાનું કે ભાઈ આપણે આજે આ ટોપિક ભણવાનો તો તમારે ઘરની અંદર અથવા તો આજુબાજુમાં કોઈ પણ વેસ્ટેજ વસ્તુ હોય એ તમારે લાવીને અને એકઠી કરવાની. તો જ્યારે બાળક શાળાની અંદર અલગ અલગ પ્રકારની વસ્તુઓ લઈને આવશે તો એ પ્રમાણે આપણે પછી બાળકોની જૂથ બનાવી અને જૂથની અંદર દરેક પદાર્થોની ઓળખ કરવા માટે કે પદાર્થ છે તો ભાઈ દરેક પદાર્થની ઓળખમાં દેખાવ એનો કેવો છે, એની અંદર સખતપણું. તો દાખલા તરીકે અલગ અલગ વસ્તુઓ લઈને આવ્યું બાળક તો એના માટે એ વસ્તુ બતાવી તો પછી એને કહેવાનું કે વિદ્યાર્થીને કહીશું તો આપણે ચલો તું એના ઉપરથી ફેંક, તો એ કહે છે ઉપરથી ફેંક્યા પછી એમાં અવાજ કયા પ્રકારનો એ બાળક કહે છે તો એના ઉપરથી આપણે કહીએ કે ભાઈ ચલો આની અંદર અવાજ ઉત્પન્ન થયો તો એના ઉપરથી કે ભાઈ એ રણકાર ઉત્પન્ન કરે છે. પછી એને કહેવાનું કે એના ટુકડા કર, તો ટુકડા કરતી વખતે બાળકને એવું લાગે કે આ સખત છે, ટુકડો થતો નથી. એવી રીતે અલગ અલગ પ્રકારના પદાર્થો આપણે આપીશું તો એના ઉપરથી અનુભવ કરશે અને એના ઉપરથી એ તારણ કાઢશે કે આ પદાર્થ સખત છે અને એના ઉપરથી નક્કી થાય કે એની અંદર આ રીતના એ પદાર્થ સખત છે, રણકાર ઉત્પન્ન કરે છે અને એ પ્રમાણે એનો ગુણધર્મ જાણી શકીએ. બીજો ટોપિક છે દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થો. તો એની અંદર પણ પ્રવૃત્તિ દ્વારા જ આ પાઠ છે, એટલે અલગ અલગ વસ્તુઓ એકઠી કરાવવાની અને એના પછી આપણે મીઠું છે, ખાંડ છે, સાકર છે, આવા બધા પદાર્થો લાવવાના. અને આની અંદર ચોપડીની અંદર મુદ્દો માત્ર ને માત્ર એવું છે કે પાણીની અંદર કયા પદાર્થો ઓગળે છે, એટલે પાણીની અંદર જે પદાર્થો ઓગળે છે પાણીની અંદર આપણે એમને પ્રવૃત્તિ કરાવવાની. એટલે બાળક પ્રવૃત્તિ દ્વારા જોશે અને એના જાતે જે પોતે કહેશે કે ભાઈ કોઈ પણ મીઠું છે તો એના પાણીમાં નાખ્યું તો એ પાણીમાં ઓગળી ગયું, ખોટ નાખી તો એ પાણીમાં ઓગળી જાય. પણ એ સિવાય આની અંદર આપણે જે પુસ્તક આપ્યું છે એમાં એમ કીધું છે કે તમે બાળકોને વિનેગારની અંદર, પેટ્રોલની અંદર, ડીઝલની અંદર, તેલની અંદર આ પદાર્થો ઓગળે છે કે નહીં એની પણ પ્રવૃત્તિ વિશેની અહીંયા જાણ કરી છે. તો આપણે પેટ્રોલ, કેરોસીન એવું જે આપણી પાસે જે પણ વસ્તુ હોય તેલ છે તો તેલ લાવી અને પછી મીઠામાં નાખી એ પણ એનો અનુભવ કરાવવાનો કે ભાઈ ચલો તેલની અંદર મીઠું ઓગળે છે કે નહીં, તો એના ઉપરથી એનો ખ્યાલ આવશે કે ભાઈ પાણીની અંદર મીઠું ઓગળી ગયું, પાણીની અંદર ખોટ ઓગળી જાય પણ તેલની અંદર મીઠું કે ખાંડ ઓગળતી નથી. એના ઉપરથી એને દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થનો ખ્યાલ આવશે. પછી પારદર્શક, અપારદર્શક અને પારભાષક આ ત્રણ પદાર્થો. તો એના માટેની પુસ્તકની અંદર સંતાકુકડીની રમત આપી છે. તો એના જોડે જેટલા પણ વસ્તુઓ છે એ વસ્તુને અલગ અલગ રીતે એને સંતાડવાની, આપણે સંતાડવાનું કહેવાનું. તો બાળક અલગ અલગ જગ્યાએ એને કહેવાનું કે ભાઈ તારા દફતરની અંદર, કંપાસની અંદર, કોઈ તારા બેન્ચીસની પાછળ અથવા તો કોઈ કાચની બોટલ હોય, કાચની બરણી હોય તો એમાં અલગ અલગ વસ્તુઓ પોતપોતાની રીતે બધા સંતાડી દે છે. અને એના પછી આપણો બાળકનો પ્રશ્ન કરવાનો કે ભાઈ હું લોકોના કાચની બરણી છે તો ચલો આમાં વસ્તુ દેખાય છે તો બાળક કહેશે હા. પછી કે ભાઈ ચલો દફતર છે તમારું તો તમે દફતરમાં વસ્તુ સંતાડી દીધું તો તમારા દફતરની અંદર વસ્તુ દેખાય છે તો કે ના. પછી કહેવાનું કે ભાઈ એક રૂમાલની અંદર તમે વસ્તુ વીંટાળી સંતાડ દો તો કે રૂમાલમાં વસ્તુ દેખાય છે તો બાળક કે દેખાય છે ખરા પણ એકદમ ઝાંખું દેખાય છે. તો એના ઉપરથી ત્રણ મુદ્દા એને ક્લિયર થશે કે પારદર્શક, પારભાષક અને અપારદર્શક. તો આ પ્રમાણે જૂથની અંદર એક તો એ વર્ગીકરણ કરતા પણ શીખશે. એટલે પરીક્ષાની અંદર જ્યારે પણ એ પ્રશ્ન આવશે તો એ કોન્સેપ્ટ તરત એના મગજમાં ક્લિયર જ હશે કે ભાઈ પારદર્શક વસ્તુ કઈ, પારભાષક કઈ અને અપારદર્શક વસ્તુ કઈ રીતે. આ રીતે બાળકના સમગ્ર પાઠ પ્રવૃત્તિ દ્વારા જો શીખવાડીશું તો 100% આ પાઠ એનો કમ્પ્લીટલી છેક સુધી યાદ રહેશે.